श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। ये तो अधर उधर में जई चढ़्यो तो भगवान अधरे जाए छे ने उधरे एटले उपरे जाए छे नीचे जाए छे। तो जाऊ आबू जे कोने छे अंदर दुनियानी पार आपणे जई सकता नथी अने जईए तो आत्मा रूपे तो जई सकता नथी ने आ दुनिया जेने बनी छे अने बनाई छे तो दुनियानी पार हूँ जई सकतो नथी अने ते दुनियानी पार ऊँघ मने लई गई थी। ऊँघ गाढ़ निद्रा में आ जाग्रत जगत छे आखुं छूटी गयुं हतुं। तो भगवान केवी रीते छूटी गयुं आ जाग्रत जगत? क्या थयुं? शुं थयुं? जगतनो संबंध तूटी जाए छे रात्रे निंद्रा में अने बीजो प्राण जतो रहे त्यारे। बे टाइम एवा छे कि आ जगतनो संबंध तूटी जाए। तो जगतनो संबंध तूटी जाए अने आत्मा प्रगट थई जाए ते आपणुं साचुं ज्ञान छे। एकलो जगतनो संबंध तो ऊँघमां तूटी जाए छे अने जीव आ देहने छोड़ी दे छे त्यारे तूटी जाए छे पण तो ज्ञान नथी। तो कोनो संबंध तूट्यो ऊँघ वखते? कोनो संबंध तूट्यो मृत्यु वखते? तो जेनो संबंध ऊँघ वखते तूटे छे एनो ज संबंध मृत्यु वखते पण तूटे छे। जे ऊँघमां छूटे छे ते मृत्युमां छूटे छे आखुं जगत। तो फरक शुं छे कि ऊँघवाळो जे छे ए पाछो देहमां आवे छे जागीने ऊँघवावाळो अने मृत्युवाळो छे ई नवा देहमां आवे छे आना देहमां नथी आवतो। आटलो फरक छे। अनुभव ऊँघमां जे गयो मृत्युमां जे जवावाळो छे ते एके अनुभव करी शकतो नथी कारण के ते सत नथी। जगत बंनेमांथी एक ज टाइपनुं छूटे छे। ऊँघ वखते जेवी रीतनुं छूटे छे ए ज रीते मृत्यु वखते छूटे छे पण आत्मानी उपस्थितिमां पण बंने सरखा छे। जगत ऊँघ वखते एवुं ने एवुं हरखुं ज छूटे छे अने मृत्यु वखते हरखुं छूटे छे पण पोतानी उपस्थिति छे एमां पण बंने हरखा छे। ऊँघवावाळो के मृत्युवाळो ते एके आत्माने प्राप्त करी शकतो नथी। तो पाछो देहमां आई जाए छे ऊँघमांथी तो ऊँघ व्यर्थ गुमावी पण एमां बहु मोटो लाभ मळी शकतो तो एम। अने अत्यारे पण ऊँघ विशेनो सुसुप्ति विशेनो विचार करीए तो बहु मोटो लाभ मळी शके छे कि हूँ कोण छुं केवी रीतनो छुं। हूँ पोते दुनियानी पार जई सकतो नथी अने दुनियानी पार ऊँघ मने लई गई थी पण आ तो केवी दशा थई कि जेम कोई मोटो माणस होय अने एक बाई एना शरणे आई होय तो एनुं रक्षण करवा माटे बे त्रण गुंडाओ राखे अने पाछो पोते बलात्कार करे। पोते 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 रक्षण करतो नथी एनुं रक्षण करवा बे त्रण गुंडाओ हाचवे। એટલે ભગવાન જાવું અને આપવું જે છે આજે આપણી આંખ
થી જોઈએ છીએ આજે, તો જે આંખ સુધી પહોંચવા વાળો જે છે તે કેવી રીતનો પહોંચે છે? વૃત્તિ પહોંચે છે આંખ સુધી, તો તે અંતઃકરણના કારણે, ચિદાભાસના કારણે છે. નહીં તો દેહમાં કંઈ આબુ જાવું છે જ નહીં. ઉધર ને ઉધર, અધર એટલે નીચે ઉપર જેવું કાંઈ છે જ નહીં. દેહમાં આવું જવું નથી. જે વ્યાપક ચેતન છે તે દેહને કેવી રીતનો છોડે? મતલબ કે બીજો કોક છે દેહને છોડવા વાળો, ઊંઘ વખતે જગતને ગળી જવા વાળો બીજો કોક છે. તો કોણ છે? તો એમાં 3 જણા ભેગા થઈને એક નાટક રચણું છે. એક સ્થૂળ, એક જળ અને એક ચેતન. આ ત્રણેય ભેગા થઈ ગયા, જળ, ચેતન અને સ્થૂળતા. એમાં ચિત્ત અને જળ બંને મળીને એક ત્રીજો ઉત્પન્ન થયો છે, નવો. ચિત્ત જળ ગ્રંથિ થઈ છે, એક બે ભેગી થઈને એક નવો ઊભો થયો છે, જેને આપણે હું ઊંઘ્યો તો, હું મરી જઈશ, હું જીવું છું, આ બધા ખ્યાલો જે છે ને એ એક નવો ઉત્પન્ન થયેલો છે. ચિત્ત ને જળ મળીને જે ઉત્પન્ન થયો છે એમાં થાય છે. તો એ જે ત્રીજો ઉત્પન્ન થયો છે તે જીવ, અને તે દેહમાં આવે છે, તે દેહ છોડે છે, તે ઉધર જાય છે, તે અધર જાય છે, અને તે પોતાના અનુભવોના આધારે ભવિષ્યની યોજનાઓ એ રચે છે. નવા નવા આયોજનો તે કરે છે, નવું પ્રારબ્ધ એ બનાવે છે. અનેક યોનિઓમાં જાય છે, સ્વર્ગમાં જાય છે, અને એ જ પોતે મુક્ત થવા માટે ઈચ્છે છે. તો આ જે અજ્ઞાન, જેના કારણે આ જીવ ગ્રંથિ છે, જળ ચેતન ગ્રંથિ છે, અને જે અજ્ઞાનને લીધે આપણું પોતાનું અજ્ઞાન એ પોતાને જ નડ્યું છે, પોતે પોતાને ઓળખી શકતા નથી. કારણ કે ત્રીજો જે જળ ચેતન મિશ્રિત થઈને ઊભો થયો ને એનામાં અજ્ઞાન ભર્યું છે, ને એ જોઈને સાંભળીને સાચું માને છે જાગ્રત અવસ્થાના અનુભવોને. તો ભગવાન પોતાના સ્વરૂપને ઓળખે એ રહ્યો જીવ, જે સ્વર્ગમાં જાય છે, જે દુઃખી એ થાય છે અજ્ઞાનના કારણે, તો એનો એ પોતાના સ્વરૂપને ઓળખી અને વિવેક કરે, જળ શું છે, ચેતન શું છે, એનામાં સામર્થ્ય નિર્માણ થાય. શ્રદ્ધા અને સમર્પણથી, પોતાના આત્મમનનથી એ સજગ થાય, તૈયાર થાય. વૈરાગ્ય એનામાં થાય છે, એ પોતાનામાં લાવે છે જીવ. તો આ ચિત્ત અને જળ ગ્રંથિનું ભેદન થઈ શકે. જે દુઃખી છે, જે રમે છે, જે રોવે છે, જન્મે છે, મરે છે, એ સજગ થાય તો, એનામાં વિવેક ઉત્પન્ન થાય તો ચિત્ત અને જળ ગ્રંથિનું ભેદન થાય, તૂટી જાય. ચિત્ત જળ ગ્રંથિ તૂટી જાય. પણ એ ચિત્ત અને જળ ગ્રંથિ તૂટ્યા પહેલા અજ્ઞાનની નિવૃત્તિ જરૂરી છે આ જીવાત્માને. જો પોતાનું અવિદ્યા છે, અજ્ઞાન છે, જેના કારણે ફસાણો છે, એ એને ખબર પડે અને અજ્ઞાન નિવૃત્તિ માટેનો પ્રયત્ન કરે, એને ખબર પડે તો શ્રદ્ધા અને સમર્પણ કરે પછી. એટલે અજ્ઞાનની નિવૃત્તિ એ જ ચિત્ત અને જળ ગ્રંથિનું તૂટવું, બે એક જ વાત છે. તો અજ્ઞાન અનાદિ છે. જ્યાં સુધી આપણે સત્સંગ નહીં કરીએ, એ સજગ નહીં થાય, એનામાં સામર્થ્ય નહીં આવે જીવાત્માને, એને ખબર નહીં પડે કે આ હું ખોટું બધું પકડી રહ્યો છું, દ્રશ્ય પ્રપંચો બધાય, કેટલાય અનુભવો, કેટલાય કળાઓ, કેટલાય જ્ઞાન અજ્ઞાન બધુંય. તો પોતે આ સત્સંગ દ્વારા નહીં સમજે
ત્યાં સુધી ભલે ને ગમે એટલા પુણ્યદાન કરી લે, ગમે એટલી તીર્થયાત્રાઓ કરી લે, સુખી થવા માટે કેટલાય પાપ કરે છે બધા જીવાત્માઓ. પોતાને સુખી થવું છે, બીજા ભલે દુઃખી થાય, એટલે કેટલાય પાપ કરીએ પણ સુખી થવા માટે. કેમ કે જે કોઈ પાપ કરે છે એ સુખી થવા માટે જ કરે છે. પાપો ધનવાન બનવા માટે કરે છે, મોટા થવા માટે કરે છે. તો કાંઈ પણ કર્મ કરે છે બધા સુખી થવા માટે કરે છે. દુઃખી થવા માટે કોઈ કશું કરતું નથી. કારણ કે આનંદની પ્રાપ્તિ કરવી છે અને સહેજ સજગતા આવી છે, ભાન આવ્યું છે, તેવું લાગે છે કે આનંદની પ્રાપ્તિ કરવી જોઈએ. તો ભગવાન ઊંઘ વખતે આખું જગત લય થઈ જાય છે તો કેવું રહે છે, એમાં આપણો અનુભવ બધાને છે. જ્યારે આખું જગત વિલય પામી જાય ત્યારે શૂન્ય વિના બીજું કંઈ આ જગતમાં જણાતું નથી એવું લાગે આપણને. તો શૂન્ય તો આત્મા હોય જ નહીં, તો પછી એનાથી જુદો આત્મા નામનો કયો ભૂતલો છે? તો એ આ ચિત્ત અને જળ થઈને ભેગો થયો છે નવો તે. પણ એ પણ ઊંઘી જાય છે સુષુપ્તિમાં. તો ત્યાં શું અનુભવાય છે? કોણ અનુભવાય છે? કોણ અનુભવે છે? જો આત્મા છે તો કેમ જણાતો નથી? સુષુપ્તિમાં એ રહે છે, જાગ્રતમાં રહે છે, સ્વપ્નમાં રહે છે, ત્રણેય ટાઈમે એની હાજરી છે, અવસ્થાત્રય સાક્ષી છે એમાં. પણ જણાતો નથી તો એનું કારણ શું? કેવી રીતે માનવો કે સુષુપ્તિમાં હાજર હોય છે? એનું લક્ષણ શું છે? આ અહંકાર, બુદ્ધિ, મન બધુંય સુષુપ્તિમાં બાદ થઈ જાય છે આખું, છતાંય પોતે બાદ થતો નથી. તો એની કંઈ સમજણ પડતી નથી. જાગ્રતમાં તો ખબર પડે છે કેટલાય સંશયો થાય છે, કેટલી મેળવવાની ઈચ્છાઓ થાય છે. તો જે સંશયોની ઝાડ છે, ખૂબ બધા વિચારો ભરેલા છે, એની એક ગાંઠ પડી છે હૃદયની અંદર. અને એ હૃદયની અંદર જે ગાંઠ પડી છે બધા વિચારોની, બધી માન્યતાઓની, તે જીવાત્મા છે, એનામાં પડી છે. તો એ ચિત્ત અને જળ ગ્રંથિની ભેગી થયેલો જે જીવાત્મા છે, એક જાતની હૃદયમાં માન્યતાઓની ગાંઠ કરી છે, એ એનું જે લક્ષણ છે એને કોઈ પણ રીતે સત્સંગથી, યુક્તિઓથી, જેમ તલવારની ધારથી છેદી નાખવાનું હોય ને એવી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા આને છેદી નાખવું પડે. તો સૂક્ષ્મ કરતાં સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ બુદ્ધિ હોય ત્યારે જ સૂક્ષ્મ છેદાય. કારણ કે જીવાત્મા સૂક્ષ્મ છે અને પેલો તો પોતાનું હોવું છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, એમાં કોઈ સૂક્ષ્મ કેવું છે જ નહીં. તો આ પરમ સૂક્ષ્મ જે રહસ્ય છે એ સૂક્ષ્મ છે અને એ જાણવા જેવું છે. સંશયોના ઝાડા ક્યારે તૂટે? તો યથાર્થ જેમ છે એમ બધું જાણ્યું હોય ત્યારે. તો ભગવાન બુદ્ધિ, અહંકાર અને જગત આ બધું સુષુપ્તિ વખતે પોતાના અવ્યક્ત જે માયા છે કે જે પોતાનું કારણ જે છે એમાં લય પામે છે. તો લય પામે છે તો પાછું સવારના પરમાં પાછું કેમ ઊભું થાય છે? તો સમજીએ કે જેમ વડ આખો છે એક બીજની અંદર અવ્યાકૃત છે, અસ્પષ્ટ રીતે રહેલો છે, દેખાતો નથી, જણાતો નથી, પણ આખો વડ એની અંદર રહેલો છે એક ટેટામાં, બીજમાં. અને એના વડમાં કેટલા ટેટાઓ ઉત્પન્ન થવાના છે, પણ વડ તો દેખાતો નથી એની અંદર, અજ્ઞાત રહે છે વડ. તો એ રીતે આ બુદ્ધિ, અહંકાર, આખા જગતની માન્યતાઓ, એની વૃત્તિઓ બધી માયામાં સંતાઈ ગયેલી હોય છે, કે જે જાહેર નથી દેખાતી, એ વખતે અસ્પષ્ટ હોય છે, અવ્યાકૃત હોય છે. એટલે
હોય તો છે ને, તો જ દિવસે પાછું આવે છે ને, જાગીએ ત્યાર બધું. તો જાગ્રતમાં જે સ્વરૂપે આવે છે એના બદલે બીજા સ્વરૂપે રહે છે, લય પામેલા સ્વરૂપે રહે છે, પણ રહે છે એવા સ્વરૂપે આ જગત રહેલું હોય છે. એમાં સુષુપ્તિના સ્વરૂપમાં રહેલું હોય છે, પણ શૂન્ય જેવું થતું નથી. એ વડ જે છે બીજની અંદર રહેલો છે, એને ખોરાક પાણી મળે, ઊંઘ મળે, તો એ બીજમાંથી અંકુરિત થઈને બહાર નીકળી જાય છે. એને ખીલવું છે, એને મોટા બનવું છે, એને સંસાર માંડવો હોય છે. એક સ્થિતિ એવી છે કે બીજમાં જ રહેલો છે, પણ સમય અને સંજોગ મળતા એ તરત જ અંકુરિત થઈ જાય છે. એમ આ જગત આખું જે કંઈ કાર્ય જણાય છે, અનુભવોથી, વૃત્તિથી, અહંકાર, બુદ્ધિ સાથેનું આખું જગત, જે ચિત્રણ સિનેમા આખી બનાવેલી છે આપણી, તો એ સિનેમા બીજમાં રહે છે, બીજમાં. અને બીજ છે એનું અજ્ઞાન, અજ્ઞાન છે એ બીજ છે. એટલે રેલું છે એટલે પાછું ઉગવાનું જ છે. હમુળકો નાશ નથી થતો ઊંઘમાં, કે નવો દેહ બદલાય, આપણે મૃત્યુ થાય ત્યારે પણ. તો આ જે અવસ્થા છે કારણ દેહની, કારણની, કે જ્યાં અવ્યાકૃત, અસ્પષ્ટ અને અવિકારી થયેલું એક અવસ્થા જે છે એની અંદર આખું જગત રહેલું છે, અજ્ઞાન સાથેનું. અજ્ઞાન પણ એ જ છે પોતે. જુદા સ્વરૂપે રહેલું છે, દેખાતું નથી, બહાર પડ્યું નથી, પણ એને ખોરાક પાણી મળે, હવા મળે, ગરમી મળે, ઊંઘ મળે. એમ જેમ વડ બહાર આવે છે, એમ આ જગત આખું બહાર આવે છે. તો આ જે જગતનું દર્શન થાય છે જાગ્રતમાં, અને સુષુપ્તિમાં અદર્શન હોય છે જગતનું. તો આનું આ રહસ્ય જે છે એ નથી જાણતા ને, એ એમ જ કહે છે કે સુષુપ્તિમાં એકલી શૂન્ય અવસ્થા હતી. તો શૂન્ય છે એ અસત છે. અસતમાંથી આ જે પ્રત્યક્ષ દેખાય છે એ વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થાય? એટલે અસત શૂન્યમાંથી સત જે પ્રત્યક્ષ દેખાય છે એવી કોઈ વસ્તુની ઉત્પત્તિ હોઈ શકે નહીં. જેમ સસલાને શિંગડા ના હોય, માણસને શિંગડા ના હોય, આકાશમાં પુષ્પો ના હોય, મતલબ કે મનુષ્યનું શિંગડું અને આકાશનું પુષ્પ મૂળમાં છે જ નહીં. તો જે અસત છે એમાંથી શું થવાનું છે? કાંઈ છે જ નહીં આ જગત. આ રહસ્ય સમજવાનું છે. ઘડો દેખાય છે આપણને, ઘડો છે, ઘડો ઉત્પન્ન થયો છે, ઘડો જ દેખાય છે. તો ઊંડાણથી વિચાર કરવો પડે કે ઘડો દેખાય છે એનું કારણ શું છે? કે મૂળમાં તો માટી છે. જો માટી ના હોય તો ઘડો ઉત્પન્ન જ નથી થતો. એકલી રેત ભેગી કરો કે એની અંદર પાણી ભેગી કરો, માટી વગર કશું ના બને. મૂળમાં માટી ના હોય તો ઘડો કોઈ દિવસ થતો નથી. માટે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય છે એમાં એ વસ્તુનો મૂળ સ્વભાવ રહેલો હોય છે. એટલે જગત અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયું છે. તો એ અજ્ઞાનનો મૂળ સ્વભાવ કાયમી જગતમાં છે, કેમ કે એ છે જ નહીં. એ અજ્ઞાન એટલે વસ્તુ જ છે નહીં. એટલે અસતમાંથી સત ઉત્પન્ન થાય નહીં. અને આ બધાનો અનુભવ છે. શાસ્ત્રો પણ એ વસ્તુને ના પાડે છે કે ના, એવું નથી હોતું. અસતમાંથી કોઈ દિવસ સત વસ્તુ પેદા જ ના થાય. તો શૂન્ય જે છે એ અસત છે, મિથ્યા છે. મતલબ જે ખોટું અથવા હયાત જ નથી, એને જ આપણે શૂન્ય કહીએ છીએ. અને સુષુપ્તિમાં શૂન્યને અનુભવે છે. તો કોણ અનુભવે છે? એ આત્મા અનુભવે છે. આ જગતમાં અસ્પષ્ટ, અવ્યક્ત જે છે અને છતાંય છે પ્રાજ્ઞ,
સુષુપ્તિમાં પ્રાજ્ઞ છે, જાગ્રતમાં વિશ્વ છે અને સ્વપ્નમાં તેજસ છે. આ અભિમાની છે. અને પ્રાજ્ઞ એટલે બધી બાજુનું બધું જાણનારો, અવ્યક્ત રહીને જાણનારો. તેવો આત્મા આયા જ છે. છતાં આપણને ભ્રાંતિ થઈ છે કે આત્માને આપણે પોતે માનતા નથી અને આત્માના શૂન્યપણાને માનીએ છીએ. તો શૂન્યપણું તો આત્મા વગર સિદ્ધ થાય જ નહીં. જેમ ઘડો છે એ માટી વગર હોય જ નહીં. તો સુષુપ્તિમાં શૂન્ય જ હોય છે. એ માન્યતા એ અવિદ્યાની, અજ્ઞાનના કારણે છે. આપણે અનુમાન કરી લઈએ કે આ શૂન્ય છે. તો શૂન્યને જાણ્યું કેવી રીતે? કોણે જાણ્યું? અથવા શૂન્ય ઉત્પન્ન ક્યાંથી થયું? જાણ્યું કેવી રીતે, ઉત્પન્ન કેવી રીતે થયું, એના વિશે વિચાર કરીએ તો તરત જ ખબર પડે કે શૂન્ય જ છે. તો ભલે શૂન્ય જેવું લાગે છે, પણ શૂન્યને જાણનારો તો છું. એટલે સુષુપ્તિમાં રહેલા એ શૂન્યને જાણનારો કોણ હોય? આત્મા વગર બીજો કોણ હોઈ શકે? જાણનારો એક જ છે, બીજું કોઈ જાણી શકતું જ નથી આત્મા સિવાય. તો સુષુપ્તિ વખતે જે શૂન્યપણું રહેલું હોય છે તે આપણે પોતે જ અનુભવીએ છીએ અને પોતે જ કહીએ છીએ કે શૂન્ય જેવું છે. છતાં અજ્ઞાનના કારણે સુષુપ્તિમાં પોતાની હયાતીને આપણે ના જોઈએ અને પોતાના શૂન્યપણાને આપણે જોયું છે ને એમ કહીએ છીએ કે શૂન્યપણું હતું. એટલે સુષુપ્તિના ધર્મને સાક્ષાત જાણનારો છે. અને એ સુષુપ્તિમાં બુદ્ધિ, મન, અહંકાર, અંતઃકરણ કે જગત એ નથી એવું પણ જાણે છે. સુષુપ્તિ વખતે કાંઈ નથી એવું પણ જાણે છે ને. જગત નથી, બુદ્ધિ નથી, જ્ઞાન નહોતું. તો એ જે નિર્વિકારી છે તે આપણું હોવું છે, તે આત્મા છે. અને એના કારણે એ પોતાની સ્વપ્રકાશ જ્યોતિ છે જાણવાવાળાની. તો સ્વપ્રકાશ જ્યોતિએ પ્રકાશે જ્યોતિ સર્વજે, પ્રકાશે છે વળી વિશ્વ, પ્રકાશો પૂર્ણ તેજ એ જ્યોતિષામ અપી તદ જ્યોતિ. જેટલી જેટલી જ્યોતિઓ છે, 5 જ્ઞાનેન્દ્રિયોને જ્યોતિ કીધી છે, કારણ કે એમાંથી કંઈક થાય છે, જણાય છે એના દ્વારા. પણ સ્વજ્યોતિ જે છે એ સ્વપ્રકાશ જ્યોતિ છે, જેનાથી આ બધી ઇન્દ્રિયો પ્રકાશે છે, જેનાથી વિશ્વ પ્રકાશમાન છે એવું લાગે છે. પણ ભગવાન થાય છે શું કે વિશ્વના અનેક જાતના ચિત્ર વિચિત્ર ભેદ, વિવિધતાઓ જે ભરેલી છે વિશ્વની અંદર, તો એ વિવિધતાઓ, અનેક જાતના ભેદો, એ બધું તો કાર્ય થયું, આપણી સામે અનુભવીએ છીએ. પણ કારણ જે છે તે અવિદ્યા છે. તો અવિદ્યાનું કારણ કોણ છે? અધિષ્ઠાન કોણ છે? તો માટી વગર ઘડો હોય નહીં. આ જે ગુરુ છે, શિષ્ય છે, પિતા છે, પુત્ર છે, પતિ છે, પત્ની છે, અનેક રૂપે છે જે એ ભેદો જે છે ને, નોખા નોખા ભેદો. તો જેમ જાગ્રતમાં અને સ્વપ્નાની અંદર કેટલી જગત ઊભું કરે છે એ જ માયા, એને જ ભ્રાંતિ ઊભી કરાવીને અનેક ભેદો આપણને ઊભા પોતાનામાં કર્યા છે. બાકી પોતાના સ્વરૂપ સિવાય તે ગુરુમૂર્તિ છીએ, એના સિવાય બીજું કંઈ છે જ નહીં. સ્વપ્રકાશ છે એટલે એને બીજો કોઈ પ્રકાશિત કરનારો નથી. જેના પ્રકાશથી બધું પ્રકાશે છે તે સ્વયં જ્યોતિ, આપણો આત્મા, આપણે પોતે. એને બીજો કોણ પ્રકાશિત કરી શકે? કારણ કે બીજું બધું જડ છે. શરીર જડ છે, બુદ્ધિ જડ છે, અહંકાર જડ છે. સૂર્યને પોતાને પ્રકાશિત કરનારો બીજો કોઈ છે અહીંયા પૃથ્વી ઉપર? તો એ પ્રમાણે આત્માને પ્રકાશિત કરનાર પણ કોઈ નથી. આત્મા સિવાય બીજો કોઈ અનુભવ કરનાર કે જાણનારે કોઈ નથી. બીજો જોનારે નથી, જાણનારે નથી, અનુભવ કરનારે આત્મા સિવાય બીજું કાંઈ છે નહીં.
જેટલું જેટલું જણાય છે, જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ છે, આ બધું જણાય છે. તો જણાય છે એ કોને લીધે બધું જણાય છે, કોના લીધે અનુભવાય છે? તો આ આખા સમુદાયને જે જાણનારા આત્માને કોણ કેવી રીતે જાણી શકે? જો બીજો કોઈ જાણનારો હોય તો એ આત્મા કરતા ઉપરી થયો. એટલે ન તદ ભાષાય તે સૂર્યો ન શશાંકો ન પાવક, કે ત્યાં સૂર્ય નથી પહોંચી શકતો, ચંદ્ર નથી પહોંચી શકતો, અગ્નિ નથી પહોંચી શકતી. એટલે કે વાણી, મન અને બુદ્ધિ આ કાંઈ અહીંયા પહોંચી શકતું નથી. એના અગ્નિ બધાને બાળે છે, પણ અગ્નિને કોણ બાળે? તો એ પ્રમાણે આત્મા બધાને જાણનારો છે, પણ પોતાને જાણનારો કોઈ નથી બીજો. આ પોતે બધું મેળવનાર, જાણનાર, અનુભવનાર, એ પોતે સ્વપ્રકાશ જ્યોતિ એ પ્રકાશે છે. તો હવે એને મેળવવા માટે કોણ મેળવી શકે? પોતે જ પોતાના રૂપમાં રહીને પોતે પોતાને મેળવી શકે. જીવ રૂપમાંથી અજ્ઞાન બાદ થાય, એ ચિત્ત અને જળ ગ્રંથિ તૂટે, આવવું જાવું એટલે કે દેશકાળ પણ તૂટે. જેવો દેશકાળ બાદ થઈ જાય છે, અજ્ઞાન તૂટી જાય છે, પડદો તૂટી જાય છે અને સ્વયં પ્રગટ થાય છે, ત્યારે પોતાની જ્યોતિ સ્વયં પ્રકાશ છે એ અનુભવ થાય છે. એટલે રાત્રે ઊંઘમાં બુદ્ધિ અને જે કાંઈ જાણવા લાયક બધા પદાર્થો આખો લય પામી જાય છે. તો અહીંયા એકલો એક જ રહે છે તે આત્મા છે. અને પોતે એકલો હોય છે એટલે કાંઈ જોતો નથી, કાંઈ સાંભળતો નથી, કાંઈ જાણતો નથી, એકલો જ છે. એટલે પણ સુષુપ્તિનું અંધારું હોય છે એ વખતે, તો એ અંધારાનો સાક્ષી છે. નિર્વિકલ્પ બની સંકલ્પ વિકલ્પ વગરની જે સ્થિતિવાળો ત્યાં સુખથી રહે છે પોતે, અને કાંઈ નથી એમ પણ જાણે છે. કહીએ છીએ આપણે કે હા મજાની આજ તો સારી ઊંઘ આવી, સુખથી ઊતો હતો. તો એના ઉપરથી ખબર પડે છે કે એ અનુભવ એ વખતે કોણે લીધો? બુદ્ધિ તો હતી નહીં. અત્યારે જે જાગીર કહીએ છીએ કે હા મસ્તથી સુખેથી ઊતો હતો, તો કોઈક હશે ને ખબર રાખનારો કે આ સુખેથી ઊંઘ આવે રહી એમ. બધાને અનુભવ થાય છે. તો એ સત્તા રૂપે છે. જો ઊંડાણથી સૂક્ષ્મ રીતે બુદ્ધિથી વિચાર કરીએ ને તો કર વિચાર તો પામ. શાસ્ત્રો કહે છે ને, આમ વાંચીએ ઘણું આપણે કહો પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો એના અર્થો કરી શકીએ કે પૂર્ણમાંથી પૂર્ણ જાય તો પૂર્ણ જ બાકી રહે છે, બધે પૂર્ણ છે, આ એ પૂર્ણ છે, તે પૂર્ણ છે. પણ જેમ છે એમ અનુભવ કે જ્યાં હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, 5 જ્ઞાનેન્દ્રિયો નથી, 5 કર્મેન્દ્રિયો નથી, 5 પ્રાણ નથી, 5 વાયુ નથી, સપ્ત ધાતુ નથી, હું 5 કોષ નથી, કશું જ નથી. મારામાં રાગ દ્વેષ કામ ક્રોધ છે નહીં, જન્મ મરણ નથી, પાપ પુણ્ય નથી, મૃત્યુ છે કે જન્મ નવો છે એવો કોઈ ભેદ નથી. માતા પિતા નથી, બંધુ બાંધવો નથી. પણ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણા સદા મેં સમત્વમ બધે એક હરકો, કે જ્યાં બંધને નથી, મુક્તિએ નથી, એવો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સચ્ચિદાનંદ ભગવાનની લો જ્યોતિર્મયા.